રાધનપુર હાઈવે 4 રસ્તાના રામલ ચોક ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે 4 રસ્તા ઉપર રામલલ્લા ચોક ખાતે પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું. તો આ પ્રસંગે પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવક ચીકાભાઈ રબારી તેમજ નિમેશભાઈ જોશી તેમજ રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ તેમજ સુરભી ગૌશાળાના પપ્પુભાઈ તેમજ બિલ્ડર વિનોદભાઈ ગોકલાણી, ડોક્ટર નવીનભાઈ ઠક્કર, બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર તેમજ રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સંજન્ય સ્વ મણિબેન રઘુરામ ઠક્કર પૂજારાના અને સ્વ આનંદ રામ કરશનભાઈ કારિયાના હસ્તે દીપચંદભાઈ અને દિનેશભાઈ તેમજ દશરથભાઈ તેમજ રાધનપુરના જાણીતા બિલ્ડર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે કેસરી ગુજરાતી સાથે મનોજ ઠક્કર, રાધનપુર. દ્વારા રાધનપુર નગરમાં અલગ અલગ પ્રકારના ખૂબ કામો ચાલુ હોય છે. આજ રોજ રાધનપુર શહેરની અંદર પ્રથમ વખત જિલ્લાના નવા વરાયેલા રમેશભાઈ સિંધવ સાહેબ પધારવાના હતા જિલ્લા પ્રમુખ તરીકે. તો એમના સન્માનમાં, એમના સ્વાગતમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા 2 પર્વોનું ઉદ્ઘાટન અને એમાં પણ દાતાઓ શ્રી રઘુરામભાઈ ઠક્કર અને દીપચંદભાઈ ઠક્કરનો સાથ સહકાર મળી રહ્યો અને અમારી ટીમ અને અમે આજે રાધનપુર નગરની અંદર રમેશભાઈ સિંધવ સાહેબને આવકારીએ છીએ. ધારાસભ્ય શ્રી, રાધનપુર નગરપાલિકાની આખી ટીમ, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને ગામજનોને આજે અમે આવકારું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. રાધનપુરના રામ સેવા સમિતિની કામગીરી કોઈ અજાણ નથી, પણ એવું સારું અત્યારે કામ કરી રહી છે. એ બાબતે શું કહેવાય? બસ આ રામ સેવા સમિતિ તો આપણે બધા એનાથી જાણ છીએ અને અહીંયા રામલલ્લા ચોક જાહેર કર્યો એ રામ સમિતિના આધારિત અને આજે એવું જ માણાનો પાણી પીને પેટ ઠંડુ થાય એવા અમારા આ શહેરના, આમ તો હું નગર શેઠ કહું છું, એ મણિબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સજ્જનથી અહીંયા નવી પ્રભનો પાણી અને વિસામો લોકોને મળ્યો છે અને લોકોએ આજે અમારા પરમ આદરણીય નવા પાટણ જિલ્લા પ્રમુખ શ્રીના હાથે અહીંયા લોકાર્પણ થયું છે અને લોકોએ જે ફૂલેથી વધાર્યા એનો એક કારણ છે કે જે નગરપાલિકામાં જે અભૂતપૂર્વક અમે ધારતા હતા એથી વધારે 25 સીટો આપી અને આમ જેમ કતારે ગુલાબની કળીઓથી વધાયા એમ લોકોએ વધાયા છે. દરેક સમાજના લોકો સાથે મળીને એ કાર્ય કર્યું છે. અહીંયા પ્રમુખ સાહેબને બધાય છીએ અને અમારે પ્રકાશભાઈને બધાય એ નગરપાલિકાને જે અમે વચન આપ્યું હતું એ સ્વચ્છ, સુંદર, ચોખ્ખું રડિયામણું શહેર બનાવવાનું છે એવા હેતુથી અમે બધા કામ કરવાના છે. બોલો ભારત માતા કી જય.